રામ રામ ભાઈઓ, આજે ખેતરમાં બાવડા કાઢવાનું કામકાજ ચાલુ છે જીસીબીથી. મીતાભાઈ એક જારો રખાયો, જો કેટલો થડ જાડો જારો કે ઉભો રાખો, છાંયું કરેલા સાફ સુફ કરે છે જારો. આજે તારીખ છે 7. આ ખેતરમાં ઉનાળુ તલનો વાવેતર કરવાનું છે. હવે કઈ તારીખ સુધી વાવેતર થઈ જાય. સાત એકરનું ખેતર એનું બાવડા જો આવા બાવડા કાઢે. આ બધા કાઢી નાખીએ અહીંયા પાછળ છે ડાઉન મશીન ચાલુ એસીબી. થોડોક લેવલ કીડથી કરવું પડશે, એ આપણે બ્લોગમાં બતાવશું. આગળ છે ટેબા એનું જેસીબીનું કામ છે. 3-4 દિવસનું પાકું કામ છે. કાલે અડધો દિવસ ચાલ્યો હતો ને હવે આજે સવારથી સાંજ સુધીની 3 દિનનું કામ છે. હાલો આગળ તમને બતાવી બ્લોગમાં. બાવેડા ખેતરમાં નીકળી ગયા. હવે ધક્કા દેવાનું કામ ચાલુ છે. જીસીબીને થયા પૂરેપૂરા 3.5 દિવસ. પહેલો વિડીયો બનાવ્યો તેથી અડધો દિવસ બપોરથી આવ્યો હતો. તમે બતાવો આગળ હોવાનો અંદર હું આવું બાજુ જારો છે ને, હું અહીંથી ત્યારે ચાલુ પહોંચ્યો હતો, મતલબ ચાલુ જ કર્યો હતો નીચે ખેતરમાંથી. અને 7 એકરમાં બાવેડા નીકળી ગયા છે. હવે ખાલી બસ એવું મશીન ધક્કો મારે, ધક્કા મારી મારીને આપણે બોલો વાળ થઈ જાય. આ બાજુ રસ્તો હોય પાછું. હાલો તમને બતાવું ઉપર આ બાજુ ટેબા ઉપર ચડીને કમ્પ્લીટ કેવો ખેતર થઈ ગયો. અને પછી એક થોડોક વિડીયો જીસીબી બાવળ હટાવી લે ને એનો બતાવું. પવન એકદમ નીચેના ભાગમાં એ જારો રહ્યો ને, હું અહીંથી ચાલુ કરેલો હતો. અહીંયા પંખમાં જારો નીચે કમ્પ્લીટ થઈ ગયા બાવડા, મતલબ ભેગા પણ કરી નાખ્યા. અત્યારે ભેગા કરવાનું ચાલુ હોય. કલાકમાં આ બધા ભેગા કરી લે ને એટલે તમને વિડીયો બતાવું આખા ખેતરનો. ને આ ટેબો જો મોટો ટેબો રહ્યો ને, કાલ હતો પરમ દિવસ 2 લોડર ને આપણે 4 વ્હીલ ટ્રેક્ટરથી હાર મારી ટેબામાં ને લોડરથી ઉપાડી અને ઉ સાઈડ વેણ છે એમાં નાખવાનું હોય. તો એ તમને બ્લોગમાં બતાવીશ. જો કેવો થઈ ગયો ખેતર ચોખ્ખો.